હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. રાતે બહુ લેટ આવ્યા હતા એટલે વિડીયો નથી ઉતાર્યો. એવા જોઈ ગયા હતા, અવાજ નથી નીકળતો. સવાર થઈ ગઈ છે, બધા ઉઠી ગયા છે, બ્રશ કરી લીધું છે, નાવા દેવાનું બાકી છે. અહીંયા જો ખેતર છે, એ ખેતર છે. અડધા એ કપડાં ધોવે છે, અડધા બ્રશ કરે છે, અડધા નાય છે. મમ્મી પૌવા બટેકા બનાવે છે. નહીં જો પપૈયાનું જો બૂમો પાડી પાડીનો અવાજ બેસી ગયો છે મારો. હું મૂકીશ વિડીયો, પછી બતાવું મમ્મીને. ગાઈઝ જો મારા મમ્મી છે ને અહીંયા પૌવા બનાવે છે, ચૂલા પર બનાવે છે. ગામડામાં તો ગેસ ના હોય, જેમ કે છે તો અહીંયા વધુ પડતો ચૂલાનો ઉપયોગ થાય એટલે ચૂલામાં બનાવે. ને સામે મારા ફોઈ બેઠા છે, દીદી બેઠા છે, ને બધા એવી રીતના હળી મળીને બનાવતા હોય. કોકનું ભળતું હોય તો ન ભળતું હોય તો નહીં બનાવે. દીદી કંઈક કહી જ એટલે બધા બેઠા હતા. હાય 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 ગાઈઝ, અમે લોકો ચાલ્યા ખેતર. તમે લોકો બી આવજો. સાયકલ લઈને જાય છે, અડધા પાછળ છે, પેલા બે આગળ છે. ખેતર શું કરવા ગયા તે નહીં ખબર. કાવ્યા છે, હાય રે કાવ્યા. એટલે બધે દૂર આવી ગયા ખબર નહીં અમને કે ગાઈઝ. આની અંદર તાળી ભરે. આ નો રસ છે, આ તાળીનું ઝાડ છે, અહીંયા રસ છે. અલા ભૂંડને તો હું તારે. ગાઈઝ આને કેળા કહેવાય, તમે લોકોએ તે જોયા જ નહીં હોય. આ કેળાનું ઝાડ છે, આ કેળા છે. પેલો બોર કા બોર તે જોયેલા હોય જા મોટા મોટા ઝુમખા લાગે જો બતાવું. ગાઈઝ આ લોકો કંઈક કરે છે, હવે શું કરે તે મને નહીં ખબર. ઢગલો કરે છે એવું આકે ત્યાં. હા ઢગલો જ કરે, પેલી બાજુ કહી રહ્યો. મને ત્યાં નહીં ઉચકાય. ટ્રાય કરી જોવા પછી એક ફોનમાં વાત દઈને. આ બધા હાજે તૈયાર થઈને લગ્નમાં જાય. હવે આ બધા કાવ્યા જોવે. ગોલુ મોટા પપ્પા આવી ગયા. હાય ગયા, હાય ગયા, હાય કર. ગાઈઝ આમલી ખાય છે. આમલી ખાય ના લોકો જો. મોટા પપ્પા છે, આ દાદા છે. મારા થોડા દાદા છે. શું થાય મારે? તારી મમ્મી ના શું થાય? દાદા. હા તો મારા હો દાદા જ થાય. આ બધા ઉચકે છે મારથી, તે ઉચકાય એમ નહીં. એક દાડકું હોય ઉચકું નહીં મેં. મારી દાદીના મામા મારી મમ્મીના દાદા નહીં ઉચકાય પણ હટતો જ નથી. એક જ ઉચકી જવામાં દૂર જ નહીં ઉચકાય પણ બાકી રૂ છે આમાં તો. हाय गाइस, तो मैं भी जा रही हूँ. लो दीदी पकड़ो ना फोन, वो दीदी का. ગોલુ
ગાઈસ એક ઉચકી આવી, જેમ તેમ ઉચકી આવી. આમાંથી ખેતરનું કામ ના થાય. દાદો તું દાદી તું જ કે દાદો, તું દાદી તું તો નાનો ને ગોલો. હું એમ કે फिर तो नाना में मोती તું નાની મે મરો છો जोनी ये जाने हुए मैं मोती छू ए અંજી મારી દે हाँ हमने आंटी मारी જોઈએ જમાને ઊંચો કો લાગ આ ફૂલ પીુ ગો ચો દોતી તું ગો અંદો ગોલો લે ફૂલ મને આ બીજું મોટું ફૂલ જોઈએ, મને મોટું આપે. ઓ માય ગોડ એવું કે પોતે જ મારે નો માય ગોડ એવું કે છો. ગાઈસ અત્યાર સુધી ફૂલ આપતો તો હવે પથ્થરો આપતો છે હમણાં મોટા. આપ્યો દી બા ઉપરથી બેટા, ઉપરથી તોડવાનું. આખું જ ઉખડતો છે, તારથી કઈ ઉખડાય? હા તોડ દે. ખેંચાય જ કે તોડ નહીં ખેંચાતું કે. ચાલો હા તઈ ચાલો. કલ્પના દીદી પાછળ ચાલો. ગાય અત્યાર સુધી ફૂલ આપ્યું ને ત્યાંથી ઉભો પથરા મારે. ચાલો બાટક્યો કેવો દેખાય છે. કલ્પના દીદી જશે ને તેની પાછળ જ જશે. બચાવ બાંધી દે મને, બચાવ. રમે તને બાંધી દો મને તું ને મને જો ના બચાવ નહીં બા કાયા બચાવ બાપ નહીં આયો નાનું આ બાકી રહી ગઈ. પકડ ચાલી જો ભગી જાય. જો બા ગાઈસ આ શું હતું? આવું કેવું માપ લે છે. હા લે પગનો બી કપડા સીવડાવવાના છે. ખેતર આવીને કપડા સીવડાવવા આવ્યા. હે પેલા રખડી અમારું કામ પૂરું થઈ ગયું. હવે અમે લોકો ચાલ્યા. આ કેળાના ખેતર છે. જો કેવા અંદર હોય, આવું હોય બધું. ગાઈસ આને કેળા કહેવાય. આને કેળા કહેવાય. આવું હોય. આવું તમે લોકોએ તે જોયું નહીં હોય એટલે બતાવી દઉં. હાય ગાઈઝ, અમે લોકો પહોંચી ગયા છે પાછા ત્યાં ઘરે. હા બધાય મેં ઘરે હતા અમારા નથી મામાના ઘરે આવ્યા છે મેરેજમાં. કાલે નાઇટમાં ગયા હતા અને જાન અત્યારે જવાની હતી. બહુ દૂર હતું એટલે અમે નથી ગયા. ને મેં જમી લીધું છે, મમ્મી લોકોએ જમી લીધું છે. બહુ જ ઊંઘ આવે છે. જ્યારના આવ્યા ને ત્યારના કેટલા દિવસથી આવ્યા છે. થિંક અમે રવિવારના જ આવ્યા હતા. રવિવારના કન્ટિન્યુ હોવાનો ટાઈમ અમારો રાતના 2, રાતના 3, રાતના 4 ને પાછું 7 થાય એટલે ઉઠી જવાનું. એટલે આજે અહીંયા આવીને એવું લાગે કે મારો થાક ઉતરે છે. હવે જોઈએ. ને મેરેજમાં અમારે ત્યાં આવી રીતના ફંક્શન થાય છે. કેવું કે હું આગળ પીઠીમાં ને એવું નહોતી, કેમ કે દૂરના નજીકના જ મેરેજ હતા. પણ શું કહેવાય, અમે લોકો લેટ આવ્યા હતા અને આગળ ભાઈ ફંક્શન હતા અમારે ત્યાં, એટલે પછી હું અહીંયા નથી ગઈ.
ને પીઠીમાં ને એવું બધું. ક્યારેક કોઈ ક્લોઝ પર્સન એકદમ ક્લોઝ પર્સનના મેરેજ હશે ને તો હું તમને આખું બતાવીશ. પણ બીજા ખબર નહીં, પણ આદિવાસી કલ્ચર પ્રમાણે દાંડિયા નાઇટ આ રીતે થાય. દાંડિયા નાઇટ એટલે કાઠિયાવાડમાં દાંડિયા નાઇટ કહે, પણ અમારી બાજુ માંડવો કહે. એટલે મેરેજના આગલા દિવસે માંડવો હોય. એમાં આવી રીતના અમારી અહીંયા ટીમલી રમે. બીજા બધા ગરબા રમે, ઘણી વાર રમે, પણ મોસ્ટ ઓફ અમારા કલ્ચરમાં તો ટીમલી રમે. ટીમલી ડાન્સ કે એ લોકો, અમે લોકો એ લોકો રમીએ. હું બહુ જ હાથ દુખી ગયો છે. બધા નીચે બેઠા છે, હું જ એકલી ઉપર બેસીને ફોન જોતી હતી. શ્રેયા નથી, શ્રેયા વગર બહુ કંટાળો આવે. શ્રેયા ગઈ છે ટ્યુશનમાં. જોઈએ હવે. ઓકે, તો વિડીયો તમને ગમે તમે લોકો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો, બાય.